તો નવસારીમાં પણ ભારે વરસાદના પગલે પૂર્ણા નદીનું જળસ્તર વધ્યું છે। સુપા કુરેલ ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો। લો લેવલ બ્રિજ સિઝનમાં છઠ્ઠી વખત ગરકાવ થયો છે। તાપી અને ડાંગમાં ભારે વરસાદના કારણે પૂર્ણા બે કાંઠે થઈ છે। નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ છે। રસ્તો બંધ થતા આસપાસના ગ્રામજનોને હાલાકી પડી। બ્રિજ પરથી વાહનોની અવરજવર પણ બંધ કરવામાં આવી છે। પૂર્ણા નદી બે કાંઠે થઈ છે। જિલ્લાના ઉપરવાસમાં સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને જેના કારણે જે આ દ્રશ્યો નિર્માણ થયા છે એ સુપા કુરેલ ગામને જોડતો મહત્વનો જે લો લેવલ પુલ છે એના પર પાણી ફરી વળ્યા, જેને લઈને 5 થી વધુ ગામના લોકોને સીધી અસર થઈ છે અને 10 કિલોમીટર જેટલો લાંબો ચક્રાવો ખાલી નવસારી શહેરમાં આવવા માટે મજબૂર બન્યા છે। આ એ મહત્વનો માર્ગ છે જ્યાંથી લોકો નવસારી શહેરમાં આવે છે અને ધંધા રોજગાર માટે નવસારી શહેર સાથે જોડાય છે। પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે, 5મી વખત આ જે ડુબાવ પુલ છે પાણીમાં ગરક થયો છે, જેના કારણે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। નવસારી શહેરનો આ ખૂબ મહત્વનો માર્ગ છે અને જેના કારણે પાણીમાં ગરક થવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો। છઠ્ઠી વખત આ જે પુલ છે આ સિઝનમાં પાણીમાં ગરક થયો છે અને જેને લઈને લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। નીરજ ગામિત, TV9 નવસારી।